નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય ગણિતના ચેપ્ટર નંબર 5 એટલે કે સમાંતર શ્રેણીના એરેથમેટિક પ્રોગ્રેશનના 19મા લેક્ચરમાં આપ સૌનું સ્વાગત કરું છું. આજના લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 5.3 જે શરૂ કરેલું છે એના પ્રશ્ન નંબર 4, 5 અને 6 એટલે 3 પ્રશ્નો આજે આપણે એટલે કે 3 દાખલાઓની ગણતરી કરવાની છે. તો શરૂ કરીએ 19મા લેક્ચરને. તો પ્રશ્ન નંબર 4 ની અંદર આપણને શું જણાવવામાં આવે છે તો કે એની અંદર રકમમાં કીધું છે કે સમાંતર શ્રેણી 9, 17, 25 એમ અનંત સુધી ના કેટલા પદોનો સરવાળો 636 થાય. એટલે આપણી પાસે એક સમાંતર શ્રેણી છે અને પ્રશ્ન પૂછ્યો છે કેટલા પદોનો સરવાળો 636 થાય. તો અહીંયા આપણી પાસે કેટલા શબ્દ છે, કેટલા એટલે તમને અગાઉ પણ વાત કરી દીધી છે, સંખ્યા બતાવે. તો સંખ્યા દર્શાવતો આપણી પાસે કોણ કહેવાય? n. તો આપણે n ની કિંમત ગોતવાની છે. કોની કિંમત ગોતવાની છે? n ની. તો આપણી પાસે a ની કિંમત એટલે પ્રથમ પદ 9 થશે. d એટલે તફાવત, તો કે બે ક્રમિક પદ વચ્ચેનો તફાવત, તો 17 - 9 કરશો એટલે 8 થશે. અને ધારો કે n પદનો સરવાળો 636 થાય એટલે Sn બરાબર 636 અને n આપણે ગોતવાનો છે. કેટલા એટલે સંખ્યાવાચક શબ્દ કહેવાય, તો સંખ્યા ગોતવાની, સંખ્યા એટલે નંબર કહેવાય એટલે n વડે દર્શાવીએ છીએ. તો Sn નું સૂત્ર લઈ લઈએ 636 વાળું. તો કે n ના છેદમાં 2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ગુણ્યા d બરાબર 636, જેમાં n ની કિંમત આપણે ગોતવાની છે. a ની કિંમત આપણી પાસે ઓલરેડી છે, કેટલી છે? 9 પ્લસ n માઇનસ 1, તો n તો ગોતવાનો છે અને d આપણને મળ્યો છે 8. તો બધી જ કિંમતો અહીંયા મૂકી દઈએ અત્યારે. તો કે n ના છેદમાં 2 કૌંસમાં 2 ગુણ્યા a ના સ્થાન પર 9 મૂકી દીધા પ્લસ n માઇનસ 1 d ના સ્થાન પર 8 બરાબર 636. હવે આ બે અહીંયા છેદમાં છે એને બરાબરની બીજી બાજુ મોકલું એટલે 636 ગુણ્યા 2 થશે. તો આપણે જોઈએ આગળનું પદ કે માટે n બરાબર 9 દુ 18 પ્લસ આ 8 છે, તમે જાણો છો કૌંસમાં બધા સાથે વારાફરતી એમનો શું કરવો પડે છે? ગુણાકાર. તો 8n - 8 બરાબર 636 ગુણ્યા 2 એટલે આ બે છેદમાં હતા એ બરાબરની બીજી બાજુ ગુણાકારમાં જતા રહ્યા. હવે આનું આગળ સાદુરૂપ આપીએ તો 18 - 8 એટલે સજાતીય પદ કહેવાય. તો 18 - 8 કેટલા થશે? અહીંયા તમે સમજજો કે તમારી પાસે અહીંયા 18 આપેલા છે અને આ 8 છે, પણ 8 કેવા છે? માઇનસ. તો 18 - 8 કરો એટલે કેટલા થશે? 10. તો માટે n કૌંસમાં 10 પ્લસ 8n બરાબર 636 ગુણ્યા 2 કરશો એટલે 1272. હવે શું કરવું પડે? તો કે હવે અહીંયા કૌંસની બહાર જે પદ n આપેલો છે એને કૌંસમાં તમારે વારાફરતી બધા પદ સાથેનો શું કરવો પડે? ગુણાકાર. એટલે જેટલા કૌંસમાં પદ આપેલા હશે બધા સાથેનો ગુણાકાર કરતા જઈએ. તો બે પદ છે એટલે n ને 10 સાથે ગુણો એટલે 10n પ્લસ 8n નો વર્ગ બરાબર 1272. હવે આપણે 8n નો વર્ગ પહેલા લખીએ, પછી 10n લખીએ અને આ 1272 છે ને બરાબરની ડાબી બાજુ લઈ જઈએ એટલે માઇનસ થઈ જાય. એટલે કે ટૂંકમાં કહેવાનો મતલબ એવો છે કે આપણે એક દ્વિઘાત સમીકરણ તૈયાર કરવાનું રહેશે. તો માટે 8n નો વર્ગ પ્લસ 10n અને 1272 બરાબરની બીજી બાજુ ગયા એટલે કેવા થઈ ગયા છે? માઇનસ. બધી બેકી સંખ્યા છે, તો મેં તમને અગાઉ જ કીધું છે કે બેકી સંખ્યા જો બધી હોય તો કોઈ સામાન્ય નીકળે કે ન મળે તમને, પણ બે સામાન્ય તમને જરૂર મળે. યાદ રાખજો, બેકી સંખ્યા હોય ત્યારે સામાન્ય તમને ઓછામાં ઓછા બે તો મળે જ. તો 2 ચોક 8 એટલે અહીંયા 4n નો સ્ક્વેર પ્લસ 2 પંચા 10n એટલે 5n થઈ ગયું માઇનસ 1272 ભાગ્યા 2 કરો એટલે તમે જોવો છો અહીંયા 2 વડે તમે ગુણ્યું એટલે 636 બરાબર 0. હવે આપણી પાસે કોઈ પદ સામાન્ય નીકળશે નહીં. તો હવે શું કરવાનું છે? તો હવે જે આપણે નિયમો સમજી ગયા છે કે પહેલા છેલ્લા પદનો ગુણાકાર કરીને એનું ભાગ પાડવા પડે દ્વિઘાત સમીકરણને ઉકેલવા માટે. તો પહેલું પદ 4 આપેલું છે અને છેલ્લું પદ 636 છે, તો 636 ગુણ્યા 4 આપણે કરીએ તો અહીંયા આપણે સાદુરૂપ આપીએ છીએ એનું કેવી રીતે જોજો કે 636 ગુણ્યા 4 કર્યા એટલે 2544 મને મળ્યા. 636 ગુણ્યા મેં 4 કર્યા એટલે મને કેટલા મળ્યા? 2544. હવે 2544 ના મારે એવા ભાગ પાડવાના કે મને એની બાદબાકી કરતા 5 મળવા જોઈએ. અહીંયા તમે જુઓ છો આ માઇનસ નું ચિહ્ન છે એટલે આપણે બાદબાકી કરવી પડે. ભાગની શું કરવી પડે? બાદબાકી. બાદબાકી કરતા કોણ લાવવાનું? 5. તો આપણી પાસે 2544 ના ભાગ કરવા કદાચ અઘરું પડે,
પણ તમને જે આડી ઊભી લીટી વાળી પદ્ધતિ સમજાતી હશે કે ઊભી અને આડી લીટીથી આપણે અવયવો પાડતા શીખ્યા છઠ્ઠા સાતમા ધોરણની અંદર, તો એ પદ્ધતિથી તમે 2544 ના ભાગ પાડશો તો તમને એનું અવયવીકરણ સરળતાથી સમજાશે. તો એમના ભાગ પડશે 53 ગુણ્યા 48. 2544 છે એના ભાગ છે 53 ગુણ્યા 48. એટલે તમે જોશો 53 માંથી 48 ને તમે માઇનસ કરો, કારણ કે આપણે ભાગની શું કરવાની છે, બાદબાકી. તો 53 માઇનસ 48 કરશો એટલે તમને કેટલા મળી જશે, 5. કેટલા મળશે, 5. તો 53 માઇનસ 48 એટલે 5. ચાલો ભાગ તો પડી ગયા. હવે નિશાની આપવાની. તો નિશાની માટે પણ નિયમ આપણી પાસે છે જ કે જો છેલ્લું પદ માઇનસ હોય તો મધ્યમ પદની નિશાની હંમેશા કોને આપવાની હોય છે, મોટા ભાગને. છેલ્લું પદ માઇનસ હોય તો મધ્યમ પદની નિશાની હંમેશા કોને આપવાની છે, મોટા ભાગને. તો 53 48 માં 53 મોટા, તો 53 ને મળશે પ્લસ અને 48 ને મળશે માઇનસ. તો આપણે આપી દીધી 53 ને પ્લસ અને 48 ને માઇનસ. હવે એની ગોઠવણી આપણે અહીંયા કરવાની છે. તો માટે 4n નો વર્ગ પ્લસ 53n માઇનસ 48n માઇનસ 636 બરાબર 0. એટલે હવે આપણી પાસે કેટલા પદ આવી ગયા બાળકો, તો કે 4 પદ. તો જ્યારે 4 પદ આવે ત્યારે આપણે શું કરીએ છીએ, તો કે બબ્બે પદની જોડી બનાવીને એમાંથી જે પણ સામાન્ય મળે છે એને લેવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા 4n સ્ક્વેર અને 53n, એમાં તો સંખ્યા નહીં મળે પણ n છે એ સામાન્ય મળશે. તો આપણે n ને સામાન્ય લઈએ તો કૌંસમાં શું વધે, 4n પ્લસ 53. પછી માઇનસ નું ચિહ્ન છે તો માઇનસ નું ચિહ્ન જ લેવાનું. અહીંયાથી તો કે 12 ચોક 48 અને 12 ગુણ્યા 636 કરો એટલે 53 થાય. પણ આ પ્લસ કેવી રીતે થઈ ગયું, તો તમને સમજાતું જ હોય કે માઇનસ નું ચિહ્ન જ્યારે સામાન્ય લ્યો છો ત્યારે માઇનસ નું પ્લસ થઈ જાય, પ્લસ હોય તો માઇનસ થઈ જાય છે. અહીંયા તમે જોવો છો કે આપણી પાસે બરોબર અહીંયા બાય મિસ્ટેક ભૂલ થયેલી છે કે અહીંયા આપણી પાસે 4n આવે છે. કેટલા આવે છે, 4n. તો આપણી પાસે જે સમાન કાઉન્સ છે આપણને મળ્યો 4n પ્લસ 53, અહીંયા પણ 4n પ્લસ 53 અને બાકી શું વધ્યું છે, n માઇનસ 12. તો આપણી પાસે જે હવે બચે છે એનું આપણે આગળ કામ લઈ જઈએ. તો આપણી પાસે વધ્યું છે 4n પ્લસ 53 અને n માઇનસ 12. તો એના બરાબર 0 લખી દીધો, n માઇનસ 12 બરાબર 0 અથવા 4n પ્લસ 53 બરાબર 0. હવે n ની કિંમત ગોતવાની. તો અહીંયા n બરાબર 12 મળ્યા, માઇનસ છે બીજી બાજુ જાય એટલે પ્લસ થઈ જાય. પણ અહીંયા n બરાબર તમે ગોતશો તો પ્લસ વાળું માઇનસ થયું 53 અને 4 નો ગુણાકાર છે તેનો ભાગાકાર. તો અગાઉ આપણે વાત કરી દીધી છે જ્યારે n ની ચર્ચા કરીએ છીએ ત્યારે બિલોંગ્સ ટુ કેપિટલ n હોવો જોઈએ, એટલે પ્રાકૃતિક સંખ્યા હોવી જોઈએ, જે અહીંયા પ્રાકૃતિક સંખ્યા નથી. તો આપણી પાસે n ની કિંમત કઈ શક્ય ગણાશે, 12. તો આપણે કહી શકીએ કે 12 પદનો સરવાળો છે એ 636 થશે. કે આ જે સમાંતર શ્રેણી આપેલી છે એ સમાંતર શ્રેણી માટે એમનો સરવાળો છે એ 636 ક્યારે થાય, 12 પદ પૂરા થાય ત્યારે. તો આ પ્રકારે આ દાખલાની ગણતરી કરવાની છે. સિમ્પલ વસ્તુ છે, ખાલી તકલીફ વાળું અહીંયા જે આપણે ભાગ પાડેલા છે, આ દ્વિઘાત સમીકરણ જે આપણને મળે છે અને એનું જે આપણે અવયવીકરણ કરીને બતાવેલું છે એ અગત્યની વસ્તુ છે અને એ એટલી બધી ડિફિકલ્ટ નથી. હવે પ્રશ્ન નંબર 5 તરફ આગળ વધીએ. તો સમાંતર શ્રેણીનું પ્રથમ પદ 5 આપ્યું છે. તમે જોવો છો સમાંતર શ્રેણીનું પ્રથમ પદ કેટલું આપ્યું છે, 5. અંતિમ પદ 45 અને સરવાળો 400 છે. પ્રથમ પદ એટલે a, અંતિમ પદ એટલે an અને સરવાળો એટલે sn. તો 3 વસ્તુ આપી છે. તો શ્રેણીના પદોની સંખ્યા એટલે n ગોતવાનો અને સામાન્ય તફાવત એટલે d ગોતવાનો છે. તો જે આપ્યું છે એ લખી દીધું. પ્રથમ પદ 5 એટલે a બરાબર 5, અંતિમ પદ એટલે an બરાબર 45 અને સરવાળો 400 એટલે sn બરાબર 400. તો પદની સંખ્યા એટલે n ગોતવાનો, સામાન્ય તફાવત એટલે d ગોતવાનો છે. તો હવે આપણે કઈ રીતે n અને કઈ રીતે d ગોતીશું એના વિશે આપણે આગળ વાત કરીએ. તો આપણી પાસે sn એટલે 400 આપ્યા છે. તો sn નું સૂત્ર આપણી પાસે છે ટૂંકું, જેમાં a અને an વાળું પદ આવે છે. તો તમને મેં અગાઉ જ કીધું છે, ફરી પાછું એક વખત કહું છું કે તમારી પાસે ખાલી 2 પ્રકારના સૂત્રો આવે, an વાળા એટલે કે પદ વાળા અને sn એટલે કે સરવાળા વાળા. ક્યારે કયા સૂત્રનો ઉપયોગ કરવો, બસ આટલી વસ્તુ તમને ખ્યાલ આવવો જોઈએ. કે જેમ કે મારે n અને d જોઈએ છે તો મારી પાસે an a અને sn છે. તો sn ના સૂત્રનો ઉપયોગ કરીશ તો sn ના 2 સૂત્ર આવે. એમાં ટૂંકું સૂત્ર જે છે એમાં a અને an આવી જાય, એમાં d આવતો નથી. તો d આપણને તકલીફ આપશે નહીં.
તો Sn ના ટૂંકા સૂત્રનો ઉપયોગ કરીએ આપણે તો n ના છેદમાં 2 કૌંસમાં a પ્લસ an બરાબર 400. તો તમે જોશો આમાં n આપણને સરળતાથી મળી જાય કારણ કે d ની તો જરૂર જ નથી. જ્યારે મોટા સૂત્રનો જો તમે ઉપયોગ કરો તેમાં d પણ આવે તો ત્યારે આપણને એની તકલીફ ઊભી થાય. તો n ની કિંમત નથી આપણી પાસે તો એ 2 ને હું બરાબરની બીજી બાજુ મોકલી દીધા એટલે 400 સાથે એનો ગુણાકાર થઈ ગયો. કૌંસમાં a એટલે 5 અને an એટલે 45. તો 45 ને 5 50n અને 400 ગુણ્યા 2 એટલે 800. તો n ને બનાવીએ સૂત્રનો કરતા તો 800 ભાગ્યા 50. તો 800 ભાગ્યા 50 કરશો એટલે તમને કેટલા મળશે 16. કેવી રીતે તો ભાગ ઉડાડતા તો તમને આવડતું જ હોય પણ છતાં સમજાવી દઉં છું. આ 0 0 ગયા હવે અહીંયા 5 આપ્યા છે અને અહીંયા 80 તો કેટલા થાય તો તમને ખ્યાલ હોવો જોઈએ કે 16 5 80 થાય. કેટલા 16 5 ને 80 થશે તમારી પાસે. તો એ 16 5 80 પ્રમાણે તમે કામ કરશો. તમને અહીંયા ભાગ લખીને બતાવું છું કે આપણી પાસે આ જે 80 છે એના મારે ભાગ પાડવા છે તો કેટલા થશે 16 ગુણ્યા 5 કરવું એટલે 80 થાય. તો 5 5 દૂર થઈ ગયા તો માત્ર કેટલા વધે છે 16. તો આ પ્રકારે એનું અવયવીકરણ ભાગ પાડી અને એનું સાદુરૂપ આપશો એટલે તમને n ની કિંમત મળી જશે. કેટલી મળી n ની કિંમત તો કે 16 મળી છે. હવે આપણે શું ગોતવાનો d તો હવે an વાળા સૂત્રનો ઉપયોગ કરી દો કારણ કે તમારી પાસે n ની વેલ્યુ તો થઈ જ ગઈ છે. તો an બરાબર 45. તો a પ્લસ n માઇનસ 1 ગુણ્યા d બરાબર 45. જ્યાં a ની કિંમત અને n ની કિંમત મળી ગઈ છે. n ની કિંમત તમે જોશો તો તમને કેટલી મળી છે 16. તો આ n ની કિંમત અને a ની કિંમત 5 આપી છે એના ઉપરથી તમે કોની કિંમત મેળવી લેશો d ની કિંમત. તો સૂત્રમાં કિંમત મૂકી દઈએ. a બરાબર મને આપ્યા છે 5 પ્લસ n એટલે 16 માઇનસ 1 d બરાબર 45. 16 માઇનસ 1 એટલે કેટલા થશે 15. તો માટે 5 પ્લસ 15 ડી બરાબર 45 થાય. તો એ 5 ને બરાબરની બીજી બાજુ સીધા મોકલા એટલે કેવા થઈ ગયા માઇનસ. તો 45 માઇનસ 5 કરશો એટલે કેટલા થશે 40 અને છેદમાં કોણ જશે 15. તો 15 ના ઘડિયામાં 40 તો આવતા જ નથી તો એના આપણે ભાગ પાડીએ 8 પંચા 40 ને 3 પંચા 15. તો 5 5 દૂર થઈ જાય છેદ ઉડી જાય એટલે ડી ની કિંમત મળી 8 ના છેદમાં 13. તો આપણી પાસે જે બે વસ્તુ માંગવામાં આવેલી હતી બંને વસ્તુ આપણે મેળવી લીધી કે n આપણને 16 મળી ગયો અને d બરાબર 8 ના છેદમાં 3 એટલે પદની સંખ્યા આપણને કેટલી મળી છે બાળકો 16 અને તફાવત જે માંગ્યો હતો એ આપણને કેટલો મળ્યો છે 8 ના છેદમાં 3. તો આ રીતે આ પ્રશ્નનું સોલ્યુશન થયું. તો આ જ રીતે હવે આગળ વધીએ આપણે પ્રશ્ન નંબર 6 તરફ. તો પ્રશ્ન નંબર 6 ની અંદર આપણને રકમમાં શું જણાવવામાં આવે છે તો કે એની અંદર કીધું કે સમાંતર શ્રેણીમાં પ્રથમ પદ અને અંતિમ પદ અનુક્રમે 17 અને 350. તો આગળ જેવું જ થયું. એમાંય પ્રથમ પદ ને અંતિમ પદ તો આપેલું જ હતું કે પ્રથમ પદ 17 છે અને અંતિમ પદ 350 છે. જો સામાન્ય તફાવત એમનો 9 હોય તો કેટલા પદ હશે અને તેમનો સરવાળો કેટલો થશે એના વિશે આપણે જાણ મેળવવાની છે. તો પ્રથમ પદ મારી પાસે 17 છે એટલે એની કિંમત 17 છે. અંતિમ પદ 350 છે એટલે n બરાબર 350 છે. સામાન્ય તફાવત એટલે d 9 આપ્યો છે તો n ગોતવાનો અને sn ગોતવાનો. તો આગળના જેવી જ પદ્ધતિ થઈ ગઈ. એમાં sn આપ્યો હતો n અને d ગોતવાનો હતો. જ્યારે અહીંયા d આપ્યો છે n અને sn ગોતવાનો. તો n વાળા સૂત્રનો ઉપયોગ કરશું એટલે આપણને n ની કિંમત મળશે. n વાળા સૂત્રનો ઉપયોગ કરશું એટલે કોની કિંમત મળશે n ની. તો an નું સૂત્ર છે a પ્લસ n માઇનસ 1 ગુણ્યા d. જ્યાં an 350 છે એની કિંમત 17 છે n ગોતવાનો અને d 9 બધી જ કિંમત આપણે મૂકીએ. તો an 350 a 17 પ્લસ n માઇનસ 1 d એટલે 9. હવે શું કરવાનું તો કે આપણી પાસે આ 9 છે એને કૌંસમાં બંને સાથે ગુણવાનું અને આ 17 છે એ બરાબરની બીજી બાજુ જો તમે લઈ જવા માંગતા હો તો માઇનસ થાય. અથવા તો એવું કરીએ કે આખા પદનું પહેલા સાદુરૂપ આપીએ ને પછી એને બરાબરની બીજી બાજુ લઈ જઈએ. તો એ ગણતરી આપણે શરૂ કરીએ. તો માટે 350 બરાબર 17 પ્લસ 9n માઇનસ 9. 17 માઇનસ 9 કરશો તો કેટલા મળશે તમને તો કે 17 માઇનસ 9 એટલે 8 થાય. હવે 8 ને બરાબરની બીજી બાજુ મોકલો એટલે માઇનસ થઈ ગયા. તો માટે 350 માઇનસ 8 બરાબર 9n. તો 350 માંથી 8 એટલે 342 અને 9 ક્યાં ગયા છે છેદમાં. તો 300
42 ભાગ્યા 9 કરો એટલે કેટલા થાય 38. તો n ની કિંમત 38 મળી. હવે ત્યાર પછી આપણે શું ગોતવાનું છે? સરવાળો. તો સરવાળો એટલે SN વાળા સૂત્રનો ઉપયોગ કરીએ. અહીંયા બાળકો યાદ રાખજો, તમે બંને સૂત્રનો ઉપયોગ કરી શકો છો. શું કામ? તો કે તમારી પાસે n ની કિંમત પણ છે અને d ની કિંમત પણ છે. એટલે તમે અહીંયા ટૂંકા સૂત્રનો તો આપણે ઉપયોગ કરવા જઈ રહ્યા છીએ, પણ મોટા સૂત્રનો ઉપયોગ કરીને તમે ગણતરી કરી શકો છો. તો માટે SN બરાબર એમાં n એટલે કેટલું મળી ગયું? 38 છેદમાં 2 કૌંસમાં a એટલે 17 અને an એટલે 350. તો 38 ભાગ્યા 2 કરશો તો જો 11 આવડતા હોય તો તમે જવાબ લખી શકો, નતર તમારે ભાગાકાર કરવો પડે. તો 19 દુને 38, 350 પ્લસ 17 એટલે 367 અને એ બંનેનો ગુણાકાર કરશો એટલે કેટલો થશે? 6973. તો આપણી પાસે જે બે પ્રશ્નો પૂછવામાં આવેલા હતા કે કેટલા પદ હશે, તો કુલ 38 પદ હશે અને એનો સરવાળો કેટલો થશે? તો કે 6973 થશે. તો આ આપણો છઠ્ઠો પ્રશ્ન પણ અહીંયા પૂર્ણ થાય છે. તો આજનો લેક્ચર છે આપણો અહીંયા પૂર્ણ થાય છે. હવે બાકીના જે 3 પ્રશ્નો છે એ આપણે આવતા લેક્ચરની અંદર ભણીશું અને આપણા ચેપ્ટરને પૂર્ણ કરીશું. ત્યાં સુધી દરેક બાળકોને જય શ્રી કૃષ્ણ. ખૂબ ખૂબ આભાર.